ચાલો કરીએ શરૂઆત. હા બસ હું બધાને મ્યુટ કરી દઉં છું. હા હા. ઓમ રામ. હા ચંપકભાઈ તમને વિનંતી કરું છું તમે પોતાને અનમ્યુટ કરજો પ્લીઝ. અચ્છા હેલો. મને એમ કે હા થઈ ગયું ને. હા હા હવે થઈ હા. ગયું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સબ્બસાહૂણમ એસો પંચણમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સબ્બેસિમ પઢમં હવૈ મંગલમ કલ્યાણપાદપારામમ શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિમ દેવમ વંદે શ્રીજ્ઞાતનંદનમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજથી તત્વાર્થાધિગમ સૂત્રના અભ્યાસનું સેશન શરૂ થઈ રહ્યું છે. આ ગ્રંથ ચારે ફિરક્કાઓને માન્ય છે. દિગંબર સંપ્રદાયમાં પણ અમુક સૂત્રોના ફેરફાર સાથે આ સૂત્રને સ્વીકારેલું છે. એટલે સ્થાનકવાસી, તેરાપંથી, દિગંબર, શ્વેતાંબર ચારે ફિરક્કાઓને માન્ય એવો આ ઉત્તમ મહાગ્રંથ છે. ઉમા સ્વાતિજી જેવા કોઈ સંગ્રહકાર આજ દિવસ સુધી થયા નથી કે જેને અલ્પ શબ્દોની અંદર આખું નવે તત્વોનું, સાતે તત્વોનું નિરૂપણ સુંદર મજાનું કર્યું છે. અને એ પૂર્વધર મહર્ષિ કે જે ઘણા બધા વિશિષ્ટ જ્ઞાની પુરુષ અને એના દ્વારા આ સૂત્રની રચના કરાયેલી છે. એ સૂત્રમાં શરૂઆતમાં કારિકા પણ આપવામાં આવેલી છે, પરંતુ આપણે કારિકાનો અર્થ જોવાના નથી, પણ કારિકાનો સાર તે છે કે આ માનવ જન્મને સફળ કેવી રીતે બનાવવો. અને છેલ્લે કારિકામાં એમણે એમ કહ્યું કે ભાઈ હું મોક્ષ માર્ગનો ઉપદેશ એટલા માટે આપું છું કે ભવ્ય જીવોનું હિત થાય અને સાથે સાથે એ ઉપદેશ આપવા દ્વારા મારી પણ વિશેષ કર્મ નિર્જરા થાય. એ આશયથી સામાન્ય રીતે પહેલા મોક્ષનું નિરૂપણ અને પછી માર્ગનું નિરૂપણ હોય, પરંતુ અહીં ઉમા સ્વાતિજી મહારાજાએ શરૂઆત જ મોક્ષ માર્ગથી કરી છે. અને એનું કારણ એ છે કે મોક્ષ માર્ગ, મોક્ષ માટે લગભગ દરેક દર્શનો એક મત ધરાવે છે, જ્યારે દરેક દર્શનોના માર્ગ ભિન્ન ભિન્ન છે. ભવ્ય જીવો ક્યાંય જુદા રસ્તે ફંટાઈ ન જાય એટલા માટે ઉમા સ્વાતિજી મહારાજાએ પહેલા સૂત્રમાં મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણેય સાથે મળીને મોક્ષનો માર્ગ બને છે. કોઈ પણ ગ્રંથ એની શરૂઆત હોય એમાં મંગલાચરણ અવશ્ય હોય, અને મંગલ તરીકે પંચ પરમેષ્ઠી ભગવંતો એ શ્રેષ્ઠ મંગલ છે. એના જેવું શ્રેષ્ઠ મંગલ આ વિશ્વમાં બીજું કોઈ જ નથી કે જેમાંથી કોઈ એકાદ પરમેષ્ઠીનું સ્મરણ કરવા દ્વારા પણ
કે એકાદ પરમેષ્ઠીને નમસ્કાર કરવા દ્વારા પણ સર્વ પાપોનો નાશ થાય. તો આ સૂત્રમાં પાંચે પાંચ પરમેષ્ઠી ભગવંતો ગર્ભિત રીતે બતાવવામાં આવેલા છે. માર્ગ, તો માર્ગ બતાવનારા અરિહંત પરમાત્મા છે, એટલે માર્ગ શબ્દથી અરિહંત લેવાના. મોક્ષ, મોક્ષમાં અનંત સિદ્ધ પરમાત્માઓ છે, એટલે મોક્ષ શબ્દથી સિદ્ધ પરમાત્માઓ લેવાના. ચારિત્રાણી, ચારિત્ર આચાર્ય ભગવંતો, જ્ઞાન ઉપાધ્યાય ભગવંતો, કારણ કે ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના ભંડાર છે અને એ જ્ઞાનનો વિનિયોગ કરે છે, અને એટલે જ ઉપાધ્યાયો જીન શાસનના ઉદ્યાનને લીલુંછમ રાખવામાં કારણરૂપ છે. અને સમ્યક દર્શન એ સાધુ પદ છે, કારણ કે દર્શન પૂર્વક જ આ સમ્યક દર્શન પૂર્વક જ સર્વવીરતી જો હોય તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની ભૂમિકા વાળા પરમાત્માએ જેવા બતાવ્યા છે તેવા સાધુ ભગવંતો સમ્યક દર્શન ગુણથી યુક્ત હોય છે. તો અહીં કહ્યું કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એ બહુવચન મૂકવામાં આવ્યું છે, અને મોક્ષ માર્ગ એક વચન મૂક્યું છે. એનો અર્થ એ છે ત્રણે ભેગા મળે તો જ મોક્ષનો માર્ગ બને. ત્રણમાંથી એક પણ ન્યૂન હોય તો પણ મોક્ષે પહોંચી શકાતું નથી. ત્રણેય દ્વારા, હા, કોઈક અપવાદરૂપ કિસ્સાઓમાં ચારિત્ર ન સ્વીકાર્યું હોય અને મોક્ષ થઈ જાય, પરંતુ એ દ્રવ્ય ચારિત્ર નથી સ્વીકાર્યું, પણ ભાવ ચારિત્ર તો એનામાં ચોક્કસ આવેલું જ છે. અને પૂર્વજન્મના એવા પ્રકારના શુભ કર્મોના કારણે કે પૂર્વજન્મોમાં પાડેલા ઉત્કૃષ્ટ ચારિત્ર ધર્મ વગેરેના પ્રભાવે વર્તમાન જન્મમાં ચારિત્ર સ્વીકારે એના પૂર્વે જ કેવલ જ્ઞાન થઈ જાય. આવું પણ કેટલાક કિસ્સાઓમાં બનતું હોય છે. જેમ ભરત ચક્રવર્તી આરિષા ભુવનમાં એ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, પછીથી સાધુ વેશ ગ્રહણ કર્યો, પણ કેવલ જ્ઞાન થઈ ગયું. તો અહીં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણેય સાથે મળે ત્યારે મોક્ષનો માર્ગ બને છે. સમ્યક દર્શન એટલે જીવાદી પદાર્થો તરફની શ્રદ્ધા, તે સમ્યક દર્શન છે. અને જીવાદી પદાર્થો એટલે એક નવતત્વના હિસાબે પણ આપણે કહીએ જીવાઈ નવ પયથે જો જાણઈ તસ્સ હોય સંમતમ. પણ આ સૂત્રની અંદર પુણ્ય અને પાપ એને આશ્રવની અંદર સમાવેશ કરી લીધેલો છે. એટલે તત્વાર્થાધિગમ સૂત્રમાં 7 તત્વોનું નિરૂપણ કરવાનું છે. પુણ્ય અને પાપનું નિરૂપણ તત્વાર્થ સૂત્રમાં નથી. એટલે આ 7 તત્વો તરફની કે 9 તત્વો તરફની, કારણ કે તત્વોમાં સંખ્યા ભેદ તે હોઈ શકે, 9 માંથી 7 પુણ્ય પાપનો આશ્રવમાં સમાવેશ કરી લે તો 7 તત્વ પુણ્ય પાપ અને આશ્રવ એ ત્રણેયનો બંધમાં સમાવેશ કરી લે અને નિર્જરાનો મોક્ષમાં સમાવેશ કરી લેવામાં આવે તો 5 તત્વ. કારણ કે પુણ્ય એટલે શુભ કર્મ, પાપ એટલે અશુભ કર્મ, અને શુભાશુભ કર્મનું આવવું એને આપણે આશ્રવ કહીએ છીએ. અને એ કર્મ આત્માની સાથે લોઢું અને અગ્નિ જેમ એકમેક થાય તેવી રીતે એકમેક થઈ જાય તેને બંધ કહીએ છીએ. એટલે એ અપેક્ષાએ બંધમાં પુણ્ય પાપ અને આશ્રવનો સમાવેશ કરી લેવામાં આવે. નિર્જરા એટલે કર્મનો આંશિક ક્ષય, મોક્ષ એટલે કર્મનો સંપૂર્ણ ક્ષય. સંપૂર્ણ ક્ષયમાં આંશિક ક્ષય આવી જ જાય છે. એટલે નિર્જરાનો મોક્ષમાં સમાવેશ કરીએ તો 5 તત્વો ગણાય: જીવ, અજીવ, સંવર, બંધ અને મોક્ષ. અને હજુ આગળ વધીને જીવ અને અજીવ આ 2 તત્વોમાં પણ બધા જ તત્વોનો સમાવેશ થઈ જાય. જીવને પોતાનું મૂળભૂત સ્વરૂપ પ્રાપ્ત કરવામાં જે તત્વો નિમિત્ત રૂપ બને છે, કારણ રૂપ બને છે, જેનાથી વિશેષ રીતે આરાધના કરીને મોક્ષ સુધી પહોંચી શકાય છે, તે સંવર અને જીવની સાથે સંવર, નિર્જરાને, મોક્ષને ગણવાના, અને અજીવની સાથે બાકીના તત્વો. તો આ રીતે 9 તત્વનો 7 તત્વમાં, 5 તત્વમાં અને 2 તત્વમાં પણ સમાવેશ થતો હોય છે. તો અહીં આ તત્વાર્થાધિગમ સૂત્રમાં 7 તત્વોનું નિરૂપણ કરવાનું છે. એમાં સમ્યક દર્શન જીવાદી
તત્વો તરફની જે આત્માને સંપૂર્ણ શ્રદ્ધા, જે લક્ષણ તરીકે પણ આપણે આસ્તિક્ય નામનું સમ્યક દર્શનનું જે લક્ષણ કહીએ છીએ, તે આસ્તિક્ય એટલે પણ શ્રદ્ધા છે. એટલે તત્વભૂત જીવાદી પદાર્થો તરફની શ્રદ્ધા, તેને આપણે સમ્યક દર્શન કહીએ છીએ. સમ્યક જ્ઞાન, જીનેશ્વર પરમાત્માએ જે આપણને તત્વનું નિરૂપણ કર્યું છે, તેનું યથાર્થ જાણકારી, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને એ જાણકારી પ્રાપ્ત થયા પછી અસત્ક્રિયાથી નિવૃત્તિ અને સત્ક્રિયામાં પ્રવૃત્તિ, હેનો ત્યાગ અને ઉપાદેના આચરણ સ્વરૂપ વીરતિ એટલે કે સમ્યક ચારિત્ર. તો આ ત્રણેય જ્યારે સાથે મળે છે ત્યારે મોક્ષ નો માર્ગ બને છે, એટલે કે મોક્ષમાં જવાનું સહેલું થઈ જાય છે. કેટલીક વખત એવું પણ બને છે કે ત્રણેય પૂર્ણતાને પામ્યા હોય, દર્શન પૂર્ણ હોય, જ્ઞાન પૂર્ણ હોય, ચારિત્ર પણ પૂર્ણ હોય, અને તેમ છતાંય આત્માનો મોક્ષ થોડો મોડો થાય એવું પણ બની શકે. પણ એનું કારણ એનું આયુષ્ય કર્મ થોડું વધારે હોય. તો જેમ 8 વર્ષની ઉંમરે પૂર્વ કરોડ વર્ષના આયુષ્યવાળાને ચારિત્ર ગ્રહણ કરીને પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય, તો એ લાંબા સમય સુધી આ ત્રણેયની પૂર્ણતા છે. દર્શનની પૂર્ણતા હોવાના કારણે એમનામાં ક્ષાયિક ભાવનું સમ્યક દર્શન છે. જ્ઞાનની પૂર્ણતા હોવાના કારણે એમને કેવલ જ્ઞાન છે. ચારિત્રની પૂર્ણતા હોવાના કારણે એમનામાં ક્ષાયિક ભાવનું યથાખ્યાત ચારિત્ર છે. યથાખ્યાત એટલે જેવું જીનેશ્વર પરમાત્માએ કહ્યું છે તેવું નિરતિચાર ચારિત્ર, એને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. આ ત્રણેય પૂર્ણ છે, પણ ત્રણેય પૂર્ણ હોવા છતાં મોક્ષમાં જતા અટકાવનાર તે 4 અઘાતી કર્મો છે. એ અઘાતી કર્મોનો પણ જ્યારે સંપૂર્ણ ક્ષય થાય ત્યારે આત્મા મોક્ષમાં પહોંચતો હોય છે. બીજી રીતે ચારિત્રનું જે લક્ષણ સત્ક્રિયામાં પ્રવૃત્તિ ને અસત્ક્રિયાથી નિવૃત્તિ, એ સિદ્ધના જીવોમાં કેવી રીતે ઘટે? તો કે સિદ્ધાત્માઓમાં પોતાના સ્વભાવમાં રમણતા કરવી, એ સ્વરૂપ ચારિત્ર, સ્વભાવમાં સ્થિરતા રૂપ ચારિત્ર એ સિદ્ધ પરમાત્માઓને હોય છે. અને આપણે પણ આ સત્ક્રિયામાં પ્રવૃત્તિ અને અસત્ક્રિયાથી નિવૃત્તિ કરવા દ્વારા સ્વભાવમાં સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો સ્વભાવ, કારણ કે ધર્મની ટોચ ક્વોલિટીની વ્યાખ્યા વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ તે ધર્મ, આત્માનો સ્વભાવ તે ધર્મ. તો આત્માનો મૂળભૂત સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોમાં રમણતા કરવી તે આત્માનો સ્વભાવ છે. તો એ પ્રકારનું ચારિત્ર એ ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. એટલે વ્યવહારમાં જે ચારિત્રનું પાલન થઈ રહ્યું છે તે વ્યવહાર ચારિત્ર છે. એ વ્યવહાર ચારિત્રથી નિશ્ચય ચારિત્ર સુધી પહોંચવાનું છે. આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ બંને યુગલિક મનુષ્યની જેમ સાથે જ હોય છે. જેમ યુગલિક સાથે જન્મે, સાથે જીવે, સાથે મરે, બસ એવી જ રીતે દર્શન થતાં જ જ્ઞાન ઓટોમેટિક સમ્યક બની જતું હોય છે. એટલે એ યુગલિકની જેમ હંમેશા સાથે જ રહે છે. દર્શન ચાલ્યું જાય તો જ્ઞાન પણ મિથ્યા થઈ જાય છે. પછી એ નવ પૂર્વ સુધીનું પણ જ્ઞાન હોય તો પણ એને મિથ્યા જ્ઞાન એટલે કે અજ્ઞાન સ્વરૂપ તેને ઓળખવામાં આવે છે. એટલે સમ્યક દર્શન સાથેનું જ્ઞાન એ જ સમ્યક જ્ઞાન છે, અને એને જ આપણે જ્ઞાની કહીએ છીએ. સમ્યક દર્શન ગુણથી યુક્ત હોય પણ એ નવકાર પણ ના આવડતો હોય તો પણ તેને જ્ઞાની કહેવાય. અને સમ્યક દર્શન ન હોય અને નવ પૂર્વો સુધીનું જ્ઞાન હોય તો પણ અજ્ઞાની કહેવાય. જ્ઞાની અને અજ્ઞાની બંને વચ્ચેનો મોટો ફરક એ છે, જ્ઞાની શ્વાસો શ્વાસમાં કરે કર્મનો છે, પૂર્વ કોડી વર્ષા લગે અજ્ઞાની કરે તે. એટલે અજ્ઞાની આત્મા પૂર્વ કરોડ વર્ષ સુધી તપ જપ સાધના કરીને જેટલા કર્મો ખપાવે એટલા કર્મો જ્ઞાની એકમાત્ર શ્વાસોશ્વાસ જેટલા સમયમાં ખપાવે છે. પણ એ જ્ઞાની એટલે સમ્યક દર્શન ગુણથી યુક્ત એવો આત્મા
તે જ્ઞાની છે. તો અહીંયા સમ્યક દર્શન પ્રાપ્ત થતાની સાથે જ જ્ઞાન સમ્યક બની જાય છે. અને બીજો એક અભિપ્રાય એવો છે કે દર્શન આવે ત્યારે જ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય, અને એ અભિપ્રાય વિશિષ્ટ જ્ઞાનની અપેક્ષાએ છે. સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ, પણ આચારાંગ વગેરે જે આપણા આગમો છે એનું જ્ઞાન ન પણ હોય એવું પણ બની શકે. તો આ રીતે દર્શન હોય ત્યારે જ્ઞાન હોય પણ ખરું ને ન પણ હોય, એ આ અપેક્ષાએ લેવાનું. અને બીજી સામાન્ય અપેક્ષાએ દર્શન પ્રાપ્ત થતાં જ જ્ઞાન સમ્યક બની જાય છે. અને દર્શન અને જ્ઞાન એ પ્રાપ્ત થયા પછી જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ પાપ કર્મોથી વિરામ પામવું એ જ જ્ઞાનનું ફળ છે. અને એ વિરતિ જો આત્મા પ્રાપ્ત કરે તો જ એનો આ જન્મ સફળ બને છે, નહીતર આ જન્મ એનો નિષ્ફળ ચાલ્યો જાય છે. જેમ કહેવાય છે કે મેરુ પર્વત જેટલા ઓઘા ભેગા કર્યા એટલે એટલી વખત ચારિત્ર ગ્રહણ કર્યું, તેમ છતાં પણ આત્મકલ્યાણ ન થયું. તેનું કારણ એ છે કે બધા જ ચારિત્રો સમ્યક દર્શન વિનાના હતા. અને એ રહિત હોવાના કારણે આપણા આત્માને તે લાભ ન થયો. એ ચારિત્રથી માત્ર પુણ્ય ઉપાર્જન કર્યું, પુણ્યના કારણે સદગતિ મળી, પણ પરમ ગતિ સુધી આપણે કોઈ પહોંચી શક્યા નહીં. કારણ કે એ આરાધના સમ્યક દર્શન પૂર્વકની નહોતી. એટલે આપણે ત્યાં સમ્યક દર્શન ગુણનું અતિશય મહત્વ છે. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા સર્વત્ર એનો ઉલ્લેખ કરતા જોવા મળે છે કે સમ્યક દર્શન વિના કરાયેલી દાનાદિક ક્રિયાઓ તે પણ મોક્ષ ફળને આપી શકતી નથી. દાનાદિક ક્રિયા ન દીએ સમકિત વિણ શિવ શર્મ, તે માટે સમકિત વળું જાણો પ્રવચન મર્મ. આ વાત મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ સમકિતના 67 બોલની સજ્જાઈમાં આ વાત કરેલી છે. એટલે આ ગુણ એ સૌથી પહેલા પ્રાપ્ત કરવા જેવો છે. આ ગુણ પ્રાપ્ત થશે ત્યારથી જ આપણો આધ્યાત્મિક માર્ગની શરૂઆત થશે. ખુદ તીર્થંકર પરમાત્માઓના ભવોની ગણતરી પણ સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યાર પછી જ કરવામાં આવે છે. એટલે આ મોક્ષ આપણા બધા માટે સાધ્ય છે. આપણા બધાનું એકમાત્ર લક્ષ્ય મોક્ષે પહોંચવાનું છે. જો કે આ જગતના તમામ જીવોને માત્ર ને માત્ર મોક્ષે જ જવું છે. સર મ્યુટ થઈ ગયું છે. મોક્ષે જવા માટે જગતના જેટલા પણ જીવો છે દરેક જીવોને મોક્ષ સિવાય ક્યાંય જવું નથી. ગમે તે નાસ્તિક પણ હોય, જે ધર્મની અંદર બિલકુલ શ્રદ્ધા નથી, પુણ્ય પાપ પરલોક એમાં પણ શ્રદ્ધા નથી, એવાને પણ મોક્ષે જ જવું છે. અને એની ખાતરી એ રીતે થશે કે એને તમે 2 ક્વેશ્ચન પૂછો, એના ઉપરથી એનો જે જવાબ મળશે એ જવાબ ઉપરથી ખાતરી થઈ જશે કે એને મોક્ષમાં જ જવું છે. તમે કોઈને પણ પૂછો, ભાઈ તને સુખ જોઈએ કે દુઃખ, બધાનો એક જ જવાબ હશે, મને માત્ર સુખ જ જોઈએ છે. બીજો ક્વેશ્ચન પૂછો, કેટલા સમય માટેનું સુખ જોઈએ, તો કહેશે પરમેનન્ટ સુખ જોઈએ છે. આ પરમેનન્ટ સુખ મોક્ષ સિવાય કોઈ પણ સ્થાનની અંદર આત્માને મળતું નથી. પણ ઘણા લોકો એમ કે ભાઈ મોક્ષ તો દેખાતો નથી, તો એને કેવી રીતે માની શકાય? કે મોક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી પણ સિદ્ધ છે. સર્વજ્ઞ ભગવંતો મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તમાનમાં વિચરતા 2 કરોડ કેવલ જ્ઞાની ભગવંતો મોક્ષને પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણથી પણ મોક્ષ સિદ્ધ છે. આગમ પ્રમાણથી પણ મોક્ષ સિદ્ધ છે. શાસ્ત્રોમાં ઠેર ઠેર એ વાત લખેલી છે, ભાઈ મોક્ષે જવા માટે આ આરાધનાઓ કરવી જોઈએ. એટલે આગમ પ્રમાણથી પણ આ મોક્ષ સિદ્ધ છે. અનુમાન પ્રમાણથી પણ મોક્ષ સિદ્ધ છે. જ્યાં તરતમતા હોય ત્યાં પૂર્ણતા અવશ્ય હોય. આ નિયમ છે. સંસારી જીવોમાં જે સુખની તરતમતા દેખાય છે એ મોક્ષને સિદ્ધ કરે છે. જો ઓછું વધતું સુખ છે તો ક્યાંક પૂર્ણ સુખ પણ હોવું જોઈએ.
અને પૂર્ણ સુખ માત્ર ને માત્ર મોક્ષમાં જ છે, એના સિવાય કોઈ પણ સ્થાને નથી. જેમ બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર, ચોથનો ચંદ્ર, પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલો હોય છે, બસ એવી જ રીતે આ મોક્ષ પણ સંપૂર્ણ સુખ જ્યાં છે તેને આપણે મોક્ષ કહીએ છીએ. એટલે મોક્ષ તે રીતે પણ એ સિદ્ધ થાય છે. 4 પુરુષાર્થની અંદર માત્ર મોક્ષ પુરુષાર્થ એ જ શ્રેષ્ઠ છે. ધર્મ પણ મોક્ષ માટે જ કરવાનો છે, એટલે જ સૌથી પહેલા નંબરમાં ધર્મ પુરુષાર્થ બતાવવામાં આવ્યો છે. ધર્મ દ્વારા અર્થ અને કામની પ્રાપ્તિ પણ થાય, ધર્મ દ્વારા મોક્ષની પ્રાપ્તિ પણ થાય. શુભ ધર્મ આત્માને અર્થ અને કામ અપાવે, શુદ્ધ ધર્મ અર્થ અને કામ તો ચોક્કસ પ્રાપ્ત થાય, પણ એ અર્થ અને કામ આપણા આત્માને આ સંસારમાં જકડી ન રાખે અને છેક મોક્ષ સુધી લઈ જવામાં સમર્થ બને, તે માત્ર ને માત્ર શુદ્ધ ધર્મના કારણે થાય છે. એટલે જ પંચસૂત્રમાં આપણે કહીએ છીએ દુઃખ રૂએ દુઃખ ફલે દુઃખાણું બંધે. એટલે દુઃખ સ્વરૂપ, દુઃખના ફળ સ્વરૂપ અને દુઃખના અનુબંધ સ્વરૂપ દુઃખની પરંપરા ચલાવનારો એવો આ સંસાર અને એનો ઉચ્છેદ એ અસાણમ ઉચ્છેદ તે શુદ્ધ ધમ્માવો, એનો ઉચ્છેદ માત્ર ને માત્ર શુદ્ધ ધર્મ દ્વારા જ થાય છે. અને એ શુદ્ધ ધર્મ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ પછી જ શક્ય છે. માટે સમ્યક દર્શન માટેનો દરેક જીવોએ સૌથી પ્રથમ પુરુષાર્થ એ કરવો જોઈએ. અને આ સંસારનું બધું જ સુખ દુઃખ સ્વરૂપ જ છે. જે મોક્ષના સુખનું વર્ણન નમુત્થુણમ સૂત્રમાં શિવ મયલ મરુવ મણંત મખય મબ્બાબાહમ પુનરાવિત્તિ, આ બધા વિશેષણો જે આપણે જોઈએ છે તે સિદ્ધ અવસ્થાના મોક્ષના વિશેષણો છે. સંસારનું બધું જ સુખ માત્ર ને માત્ર દુઃખ સ્વરૂપ છે. પુણ્યના ઉદયથી સામગ્રીની પ્રાપ્તિ થઈ જાય, પણ એ સામગ્રીને ભોગવવાનું મન થાય તો આત્મા ઉપાર્જન પાપ કર્મ કરે અને પાપ કર્મના ઉદય કાળે જીવને ચોક્કસ દુઃખની જ પ્રાપ્તિ થાય. એટલે આ સંસારનું બધું જ સુખ તે આવા પ્રકારનું છે કે જે પરિણામે દુઃખને આપનારું છે. ખાવા પીવા વગેરેને પણ આપણે જે સુખ માનીએ છીએ તે હકીકતમાં સુખ છે જ નહીં, માત્ર દુઃખનો પ્રતિકાર છે. ખાવામાં સુખ કોને લાગે છે? તો કે જેને અતિશય કકડીને ભૂખ લાગી છે એને ખાવામાં સુખ લાગે છે. એવી રીતે અતિશય તરસ લાગી છે તેને પીવામાં સુખ લાગે છે. અતિશય થાક લાગ્યો છે તેને ઊંઘવામાં સુખ લાગે છે. પણ હકીકતમાં એ માત્ર ને માત્ર દુઃખનો પ્રતિકાર છે. એ સુખ નથી. જો એ સુખ હોય તો એને ભોગવતા આત્મા કદાપી થાકવો ન જોઈએ. પણ ગમે તેવી ભાવતી વસ્તુ પણ ભાણામાં કોઈ મૂકી દે અને થોડી વધારે મૂકે તો પણ આપણે અકળાઈ જઈએ છીએ. ના ભાઈ બસ હવે ઘણું થઈ ગયું, હવે નહીં મૂકતા, એ રીતે ના પાડીએ છીએ. સુખ તો તેને કહેવાય કે જેને ભોગવતા કદાપી થાક ન લાગે, એનું નામ સુખ. અને એવું સુખ મોક્ષમાં છે કે જે સાદી અનંત કાળ સુધી જીવ એ સુખ ભોગવ્યા જ કરે, ભોગવ્યા જ કરે, ભોગવા જ કરે, તો એ જ ક્વોલિટી સુખની રહે. આ સંસારમાં તો સુખની ક્વોલિટી એ પણ બદલાયા જ કરે. BMW ગાડી લાવ્યા તો આજના દિવસે જે આ સુખ છે તે આવતીકાલે નથી. આવતીકાલ કરતા પરમ દિવસનું સુખ ઓછું થઈ જાય. એક સ્પેર પાર્ટ બગડી જાય તો દુઃખી થઈ જવાય. એટલે આ સંસારનું તમામ સુખ એ માત્ર ને માત્ર દુઃખ રૂપ જ છે. માટે દરેક જીવોએ મોક્ષને લક્ષ્યમાં રાખી અને એને આરાધના એ મુજબ કરવી જોઈએ. અને તો જ આ માનવ જન્મ આપણો સફળ બનશે. આપણે વિશેષ વિવેચન એટલા માટે નથી કરવાના કે આપણે 8 સૂત્રો એનો સ્વાધ્યાય આજે આપણે થોડા સમયમાં જ કરવાનો છે. એટલે એ વિશેષ રીતે જતા નથી, પણ કોઈનો કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે ચોક્કસ એનો જવાબ આપીશું અને એ રીતે જોઈશું. હવે સમ્યક દર્શન તો એના માટેનું સૂત્ર બતાવી દીધું.
તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. આ બીજું સૂત્ર છે કે જે પ્રમાણે આપણે વ્યાખ્યા કરેલી તત્વરૂપ જીવાદી પદાર્થો તરફની શ્રદ્ધા તે સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને હવે અહીંયા ક્વેશ્ચન કરે છે, ભાઈ શ્રદ્ધા એ તો મનનો વિષય છે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે મન તો હોતું નથી, તો પછી તેવા સમયે તેને સમ્યક દર્શન હોય કે નહીં? તો હવે આપણે સમ્યક દર્શન બે પ્રકારે કહીએ છીએ, એક વ્યવહાર સમ્યક દર્શન અને એક નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શન તેને કહેવામાં આવે છે કે સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપરની શ્રદ્ધા. નિશ્ચય સમ્યક્ત્વ એટલે દર્શન સપ્તકનો. દર્શન સપ્તક એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય. આ મોહનીય કર્મની 7 કર્મ પ્રકૃતિ, એનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થવાથી ઉત્પન્ન થતો આત્મ પરિણામ, એ સમ્યક દર્શન જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તેવા સમયે પણ હોય છે. કારણ કે એ તત્વરૂપ શ્રદ્ધા એટલે ક્ષયોપશમ કે ક્ષય, દર્શન સપ્તકનો ક્ષય થાય તો ક્ષાયિક સંકિત પ્રાપ્ત થાય, દર્શન સપ્તકનો ક્ષયોપશમ થાય તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, અને ઉપશમ થાય તો ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. અનાદિ મિથ્યાત્વી જીવ સૌથી પહેલા સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરે તે ઉપશમ ભાવનું સમ્યક દર્શન હોય છે. ઉપશમ ભાવનું સમ્યક દર્શન આખા સંસાર ચક્રમાં માત્ર 5 જ વખત પ્રાપ્ત થાય છે, એનાથી વધારે વખત તે પ્રાપ્ત થતું નથી. અને પહેલી વખતનું 4 ગતિમાંની કોઈ પણ ગતિમાં ઉત્પન્ન થાય છે, અને બાકીના 4 વખતમાં જ્યારે આત્મા ઉપશમ શ્રેણી માંડવાનો હોય ત્યારે એ ઉપશમ સમ્યક દર્શન એની પ્રાપ્તિ કરતો હોય છે. તો અહીં આપણે વાત એ કરી રહ્યા છીએ, ભાઈ સમ્યક દર્શન ગુણ એ પ્રાપ્ત થયો છે કે નહીં, એ કેવી રીતે ખબર પડે? તો કે સામાન્યથી તો જે જ્ઞાની ભગવંતો હોય, કેવલ જ્ઞાની ભગવંતો હોય, તે કહી શકે કે આ આત્મામાં સમ્યક દર્શન છે અને આ આત્મામાં સમ્યક દર્શન નથી. એ સમ્યક દર્શન એ કોઈ બજારમાં મળતી ચીજ નથી, કે સમ્યક દર્શન એ માત્ર એ શ્રદ્ધાન, દ્રઢ શ્રદ્ધાન, એ જ સમ્યક દર્શન ગુણ છે. અને એ ગુણ આપણામાં છે કે નહીં એની ખાતરી કરવા માટે અહીં તત્વાર્થાધિગમ સૂત્રમાં પણ એના 5 લક્ષણો બતાવવામાં આવ્યા છે. જો એ લક્ષણો આપણામાં છે, પ્રામાણિકતાથી તપાસવાનું છે. મોટા ભાગે જ્યારે આપણી જાત માટે તપાસવાનું હોય ત્યારે પ્રામાણિકતાથી તપાસાતું હોતું નથી. એટલે એ રીતે કઈ રીતે પ્રામાણિકતાથી તપાસવું એ આપણે હવે વાત કરી રહ્યા છીએ કે આ સમ્યક દર્શન એના માટે એના 5 લક્ષણોમાં સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, આ 5 લક્ષણો જેનામાં પણ છે એનામાં સમ્યક દર્શનની શક્યતા છે. સમ્યક દર્શન છે જ એ તો માત્ર જ્ઞાની ભગવંતો કહી શકે, પરંતુ આવા લક્ષણો જો આપણામાં જોવા મળે તો આ ગુણની સંભાવના છે, શક્યતા છે, તે રીતે આપણે જોવાનું. તો જે પ્રાપ્તિ થાય છે એ પશ્ચાનું પૂર્વીથી થાય છે. આપણે જે ક્રમ બોલ્યા એ પ્રધાનતાની અપેક્ષાએ બોલ્યા, પણ પ્રાપ્તિની અપેક્ષાએ સૌથી પહેલા આસ્તિક્ય નામનો ગુણ આવે. આસ્તિક્ય એટલે જે શરૂઆતમાં જ આપણે વાત કરી, સુદેવ, સુગુરુ અને સુધર્મ, એના ઉપરની શ્રદ્ધા, બસ આ આસ્તિક્ય છે. આવું આસ્તિક્ય જોવા મળે, પણ અનુકંપા એના પછીની તે આસ્તિક્ય પૂર્વકની અનુકંપા જોઈએ. આસ્તિક્ય વિનાની અનુકંપા એ સમ્યક દર્શન ગુણનું લક્ષણ નથી. અનુકંપા તમને ઘણા લોકો કરતા જોવા મળશે. આ કોરોનાના સમયની અંદર ઘણા બધા લોકોએ ઘણા બધાને પોતાનાથી શક્ય તેટલી એને હેલ્પ કરી, અને અંદરથી એનો દયાનો પરિણામ, કોમળ પરિણામ એ પણ હતો. પણ એ સમ્યક દર્શનનું લક્ષણ છે કે નહીં
એ ખબર કેવી રીતે પડે? તો કે એ અનુકંપા એવી હોય આસ્તિક્ય પૂર્વકની અનુકંપા. આસ્તિક્ય પૂર્વકની અનુકંપાનું દૃષ્ટાંત શું? તો કે એના માટે તમે વિચારી શકો કે આપણા ઘરની અંદર 2 બાળક હોય. એમાંનું એક બાળક દૂધનો ગ્લાસ ઢોળે છે, બીજું બાળક પાણીનો ગ્લાસ ઢોળે છે. ઠપકો આપણે કોને આપીએ છીએ? જે દૂધનો ગ્લાસ ઢોળે તેને ઠપકો આપીએ છીએ. એનો અર્થ એ થયો કે પાણી જે ઢોળી રહ્યો છે એ અસંખ્ય અપકાયના જીવોની વિરાધના કરી રહ્યો છે. એ અપકાયના જીવો તરફનો કોમળ પરિણામ આપણો નથી. આપણને માત્ર 5-10 રૂપિયાનું દૂધ ઢોળાયું તો એની ચિંતા આપણને છે, પણ અસંખ્ય અપકાયના જીવોનો કચ્ચર ઘાણ વળી ગયો, એ જીવો બિચારા મરણને શરણ થઈ ગયા, એની ચિંતા આપણને નથી. એટલે એનો અર્થ એ થયો કે જે મજેથી પાણી ઢોળે છે, ઇલેક્ટ્રિસિટી આદિનો ઉપયોગ પણ એ રીતે મજેથી આનંદપૂર્વક કરે છે, પંખા એર કન્ડિશન એનો ઉપયોગ પણ મજેથી કરતા હોય, તો એનો અર્થ એ થયો કે એનામાં અનુકંપાનો પરિણામ પરમાત્માએ જે રીતે શ્રદ્ધાન રાખવાનું કહ્યું છે તે શ્રદ્ધાન આત્મામાં નથી. માટે એ આ રીતે જીવોની વિરાધના એના જીવનમાં જોવા મળે છે. એટલે માનવતાના ગુણ તરીકે માનવ માટે કંઈ કાર્ય કર્યું, પણ એકેન્દ્રિય જીવ માત્ર સમાન છે. દરેક જીવ તરફ આપણા કોમળ પરિણામ હોય તો પૃથ્વીકાય આદિના જીવોની પણ આપણે જયણા પાડવાની છે. હા, શ્રાવક જીવન એવું છે કે એ જીવોને પૂર્ણ રૂપે બચાવી શકાતા નથી, પણ જયણા ચોક્કસ પાડી શકાય છે. ઓછામાં ઓછી વિરાધનાથી આપણું જીવન ચલાવવાનો પ્રયત્ન કરવાનો છે. એના બદલે આનંદપૂર્વક જો આવી હિંસાઓ થતી હોય તો એનો અર્થ એ કે આત્મામાં હજુ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ નથી. એટલે એ સમ્યક દર્શનમાં જે અનુકંપા છે એ આવી આસ્તિક્ય પૂર્વકની અનુકંપા હોય, અને એ અનુકંપા જગતના જીવોને દુઃખી જુએ એટલે આ સંસાર ઉપર એને વૈરાગ્ય આવે. અને એ પણ સુખી સંસારની વાત કરી રહ્યા છીએ કે જેને ભૌતિક દૃષ્ટિએ કોઈ જાતની તકલીફ નથી, એવું સર્વ પ્રકારનું સુખ એને પ્રાપ્ત થયું છે. એને પણ સંસાર દાવાનળ, સંસાર એ દાવાનળ જેવો લાગે, સંસાર એ છોડવા જેવો લાગે, સંસારમાં એક ક્ષણ પણ તેને રહેવાનું મન ન થતું હોય તો જ એનામાં નિર્વેદ આવ્યો કહેવાય. અને એ નિર્વેદ જ્ઞાન ગર્ભિત હોવો જોઈએ. આપણે ત્યાં વૈરાગ્ય તો હોય છે, પણ કેટલાકનો દુઃખ ગર્ભિત વૈરાગ્ય, કેટલાકનો મોહ ગર્ભિત વૈરાગ્ય, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય બહુ જ ઓછો જોવા મળતો હોય છે. તો આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય આવે, અનુકંપા થકી આવા પ્રકારનો વૈરાગ્ય આત્મામાં આવે. અને એ વૈરાગ્યથી બને શું? તો કે એ વૈરાગ્યથી સંસારનું કોઈ પણ સુખ આનંદપૂર્વક બિલકુલ ભોગવતો ન હોય. જમવા બેસે, બહુ સુંદર વાનગીઓ પીરસાય તો પણ એમાં તે રાજી ન થાય, આનંદ ન પામે. એને દુનિયામાં હરવા ફરવા જવાના જે સ્થાનો હોય એ સ્થાનોમાં કુટુંબના સભ્યોની સાથે રહેવા માટે કદાચ એને સાથે જવું પડે તો જાય ખરો, પણ એમાં ક્યાંય એ આનંદથી લેપાતો ન હોય. એવો દ્રઢ વૈરાગી તે આત્મા હોય કે સંસારનું કોઈ પણ સુખ એની અંદર એને આનંદ બિલકુલ ન હોય. આ આખો એ સંસાર માત્ર ને માત્ર છોડવા જેવો જ છે. આવો પરિણામ એના મનની અંદર જડબે સલાક બેસી ગયો હોય એવો નિર્વેદ એ જોઈએ. અને જેટલા અંશે નિર્વેદ એટલા અંશે સંવેદ. જેનો નિર્વેદ વધારે એટલે સંસાર ઉપરનો કંટાળો વધારે. જો આ નિર્વેદ એની આવશ્યકતા ઘણી છે, અને માટે જ જ્યારે પરમાત્માની સમક્ષ આપણે ચૈત્ય વંદન કરીએ છીએ, શ્રાવકને પણ દિવસમાં 7 વખત
ચૈત્ય વંદન કરવાનું વિધાન છે, તો 7 વખતે આપણે જય વિયરાય સૂત્ર બોલીએ છીએ અને જય વિયરાય સૂત્રમાં જે પ્રાર્થના કરવામાં આવી છે એમાંની સૌથી પહેલી પ્રાર્થના ભવ નિબ્બેઓ, એટલે સંસારનું ઉદાસીનપણું પ્રાપ્ત થજો. કેમ પહેલી પ્રાર્થના આ મૂકી? એનું કારણ એ છે પરમાત્માના ગુણની સ્તવના કરવા દ્વારા અઢળક પુણ્ય આત્મા ઉપાર્જન કરે છે અને પુણ્યના કારણે ભૌતિક સુખોની પ્રાપ્તિ ચોક્કસપણે થવાની છે. એમાં મારો આત્મા ક્યાંય લેપાઈ ન જાય. માટે હે ભગવંત, સૌથી પહેલા મને આ સંસારનું ઉદાસીનપણું આપજો, આ ભવનો નિર્વેદ આપજો. તો આ નિર્વેદ એ સમ્યક દર્શનનું લક્ષણ છે. જેટલા અંશે સંસાર ઉપરથી કંટાળો એટલા અંશે મોક્ષ તરફનો રાગ. સંવેગ એટલે મોક્ષ તરફનો રાગ. જેટલો સંસાર ઉપરનો કંટાળો વધારે એટલો મોક્ષનો રાગ વધારે, અને મોક્ષનો રાગ વધે એટલે એ ગુસ્સો પણ આવતો હોય તો એ વિચાર કરે, જો હું ગુસ્સો કરવા જઈશ મારો મોક્ષ મોડો થશે, હું અહંકાર કરીશ મારો મોક્ષ મોડો થશે, હું કોઈ જીવને દુખી કરીશ મારો મોક્ષ મોડો થશે, કોઈને ન ગમે તેવું વર્તન કરીશ મારો મોક્ષ લેટ થશે. એ મને પાલવે તેમ નથી. મારે શીઘ્ર મોક્ષે પહોંચવું છે. એ ત્યારે શક્ય બને કે સંસાર ભયંકર દાવાનળ જેવો લાગતો હોય. જેમ દાવાનળની અંદર કદાચ પડતું મૂકવાનું પણ આવે તો એ તરત જ ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન થાય, કારણ કે અંગ અંગ બળી રહ્યા હોય. એ વખતે એમાંથી છૂટવાનો સતત પ્રયત્ન થાય. એમ આ સંસારમાં કર્મ સત્તાનો માર આત્માના એક એક પ્રદેશ ઉપર એવો પડી રહ્યો છે કે આત્માને એમાંથી તાત્કાલિક છૂટવાનું મન થાય, અને એ છૂટીને ઠરીઠામ થવાનું માત્ર એક જ આપણું ઘર છે, જેનું નામ છે મોક્ષ. સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ ફરવા જઈએ તો આપણને આપણું ઘર યાદ આવતું હોય છે, પણ આ 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરતા ક્યાંય લોકોને પોતાનું ઘર યાદ જ નથી આવતું. શરીર માટે 100 વસ્તુ કરવા તૈયાર છે, આત્મા માટે એના 100મા ભાગનું કરવા તૈયાર નથી. તો પછી એનો મોક્ષ કેવી રીતે થશે? એટલે મોક્ષે પહોંચવા માટે તીવ્ર સંવેગ, મોક્ષ તરફની અતિશય રુચિ, જેના દ્વારા કર્મબંધ થાય અને સંસારમાં રઝળપાટ થાય એવી દરેક બાબતોને તે છોડતો જાય. એ રીતે તીવ્ર સંવેગ ઉત્પન્ન થયા પછી એનામાં પ્રશમ ભાવ આવે, અને પ્રશમ ભાવ એટલે મરણાંત ઉપસર્ગ આવવા છતાં પણ સામેની વ્યક્તિ તરફ લેશ માત્ર પણ રોષ ન કરે. ખંદક મુનિ, ગજસુકુમાલ મુનિ, ખંદક સુરીના 500 શિષ્યો, મરણાંત ઉપસર્ગો આવ્યા, પણ મરણાંત ઉપસર્ગો વખતે પણ ઉપસર્ગ કરનાર તરફ લેશ માત્ર પણ અરુચિ નથી, દ્વેષ ભાવ નથી, તિરસ્કાર નથી. ઉલટાનો એને ઉપકારી સમજે છે કે સસરા મળે તો આવા જ મળજો કે મને મોક્ષની પાઘડી પહેરાવે. ગજસુકુમાલ મુનિ, ખંદક મુનિ પણ પેલાને કે ભાઈ મને ટટ્ટાર ઉભો રહી જવા દે, પછી તું ચામડી ઉતાર, નહીતર તારા હાથમાં લોહી નીકળશે. એટલે આ મહાપુરુષો એનામાં પ્રશમ ભાવ આવા પ્રકારનો હતો. જ્યારે આપણું વર્તન મોટા ભાગે જેવા સાથે તેવા, એ આપણું વર્તન છે. જેવા સાથે તેવા આવો વ્યવહાર કરવાથી સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થતી નથી. પરમાત્મા મહાવીર દેવનું આખું જીવન ચરિત્ર તપાસશો, એને એક જ વાક્યમાં એના જીવન ચરિત્રને કેવું હોય તો કહી શકાય, શક્તિ ક્ષમતાપૂર્વક સહન જ કરજો, સામનો કદાપી કરતા નહીં. આ બસ એક જ વાક્યમાં આખા જીવનનો સાર આવી ગયો. જ્યારે આપણે આપણું સૂત્ર છે થાય તેવા થઈએ તો ગામ વચ્ચે રહીએ, અને ભગવાનનું સૂત્ર એ હતું કે મોક્ષે જનાર આત્માનું સૂત્ર તે છે
સમતાપૂર્વક સહન જ કરવાનું, સામનો કદાપી કરવાનો નહીં. શક્તિ ઓછી નહોતી. જન્મતાની સાથે પગના અંગૂઠાથી મેરુ પર્વતને ધ્રુજાવી દેનાર એને પણ આલી મવાલી જેવા લોકોના ઉપસર્ગોને ક્ષમતાપૂર્વક સહન કર્યા છે. તો આવો પ્રસમ ભાવ એ પણ જરૂરી છે. તો એના દ્વારા આપણને ખ્યાલ આવે કે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થઈ છે કે નહીં. આમાં ચોખ્ખું લખ્યું જ છે કે આ ક્વેશ્ચન આન્સર માટે જ. હા, તન્ની સર્ગાદ અધિગમાત્વા, તે નિસર્ગથી અને અધિગમથી એમ બે પ્રકારે આની પ્રાપ્તિ થાય છે. એ બે પ્રકારમાં નિસર્ગ એટલે અંતરના પરિણામથી, બાહ્ય કોઈ નિમિત્ત વિના જે અંતરંગ શુદ્ધિ હોય એના દ્વારા સ્વાભાવિક રીતે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય છે. અને અધિગમ એટલે ગુરુ ઉપદેશ વગેરે બાહ્ય નિમિત્તો દ્વારા જે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય તેને આપણે અધિગમ કહીએ છીએ. તો આ મોટા ભાગના જીવોને અધિગમ એ રીતે સમ્યક દર્શન થતું હોય છે. બહુ જ ઓછા જીવો એવા છે કે બાહ્ય નિમિત્ત વિના પણ સ્વાભાવિકપણે થતું હોય, અને એ જીવોએ પણ પૂર્વ જન્મોમાં આવા બધા નિમિત્તોનું સેવન કર્યું હોય અને બધી આરાધનાઓ પણ એમણે કરી હોય. એટલે એ દરેક જીવોને સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત થવામાં તે જીવનું તથા ભવ્યત્વ એમાં કારણરૂપ બને છે. જેમ બધી સ્ત્રીઓ સ્ત્રી રૂપે સમાન હોવા છતાં પણ વંધ્યા સ્ત્રી પુત્રને જન્મ આપી શકતી નથી, એમ બધા જીવો જીવ રૂપે સમાન હોવા છતાં પણ જે જીવો અભવ્ય છે એ કદાપી મોક્ષે જવાના નથી. એનું તથા ભવ્યત્વ તે પ્રકારનું છે. અને જે ભવ્ય જીવો છે એ પણ બધા એક સાથે મોક્ષે જતા નથી. જેમ જેમ કાળ પાકતો જાય, જેમ જેમ જીવ પુરુષાર્થ કરતો જાય, તેમ તેમ આવા ગુણોની પ્રાપ્તિ થતી હોય છે. અને આ ગુણની પ્રાપ્તિ વખતનો આત્માનો આનંદ એવો હોય છે કે આજ દિવસ સુધી અનેક જન્મોની અંદર પણ જીવને આવો આનંદ કદાપી પ્રાપ્ત થયો નથી. આ પહેલી વખત એવું છે કે આવો આનંદ આત્માને પ્રાપ્ત થયો છે. તો આ રીતે આ સમ્યક દર્શન ગુણ એ પામવા માટે થઈને આપણે ત્યાં આખી પ્રક્રિયા બતાવવામાં આવેલી છે. શરૂઆતથી કહીએ તો જ્યારે જીવ નિગોદમાં હોય ત્યારે એ અવ્યવહાર રાશિની નિગોદમાં ત્રણેય પ્રકારના જીવો હોય છે. ભવ્ય જીવો, અભવ્ય જીવો અને જાતિ ભવ્ય જીવો. જાતિ ભવ્ય જીવો આપણે તેને કહીએ છીએ કે જેને કદાપી મોક્ષને યોગ્ય સામગ્રી જ મળવાની નથી, અને એટલે એનો કદાપી મોક્ષ થવાનો નથી. જેમ કોઈએ કુમારિકા અવસ્થામાં ચારિત્ર ગ્રહણ કરેલું હોય તો એને પતિનો સંયોગ કદાપી નથી થવાનો, માટે સંતાનની પ્રાપ્તિ પણ નથી જ થવાની. તો એના જેવા જાતિ ભવ્ય જીવો છે. અભવ્ય જીવો વંધ્યા સ્ત્રી જેવા છે. પતિનો સંયોગ થવા છતાં પણ એને કદાપી આ મોક્ષની સંતાનની પ્રાપ્તિ ન થાય. તેમ અહીં પણ એને આ મોક્ષને યોગ્ય તમામ સામગ્રી મળે, ચારિત્રને પણ ગ્રહણ કરે. માત્ર ગ્રહણ કરે એટલું જ નહીં, પણ ચારિત્રને ઉત્તમ રીતે પાડે. માખીની પાંખ પણ ન દુભાય એટલું સુંદર મજાનું ચારિત્ર પાડે, અને તેમ છતાં પણ એ આત્માનો કદાપી મોક્ષ થવાનો નથી. અને પતિના સંયોગની સાથે સંતાનની પ્રાપ્તિ થાય એના જેવા ભવ્ય જીવો છે. એ ભવ્ય જીવો અહીં મોક્ષને યોગ્ય સામગ્રી મળતા પુરુષાર્થ કરીને સમ્યક દર્શન આદિ ગુણોની પ્રાપ્તિ કરી અને તે આત્માઓ મોક્ષે પહોંચશે. એટલે એ ગુણને પામવામાં પણ તહા ભગવત્તાઈ ભાવો તથા ભવ્યત્વ એ જ એમાં કારણરૂપ છે. અને એનો પરિપાક કરવા માટે આપણે ત્યાં ત્રણ સાધનો બતાવ્યા છે: શરણ સ્વીકાર, દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના. એ કરવા દ્વારા ભવ્યત્વનો પરિપાક થાય છે. જેમ કેરી પાકતી ન હોય તો ઘાસના કરંડિયામાં નાખીને એને જલ્દીથી પકાવી શકાય, એમ આપણા તથા ભવ્યત્વના પરિપાક માટે અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, સાધુ મહારાજા
અને કેવલી પ્રરૂપિત ધર્મ એનું શરણ સ્વીકારવાથી એમની કૃપા પ્રાપ્ત થાય. જીવન દરમિયાન જે દોષો સેવાયેલા હોય એનો પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્ત કરવાથી આપણા દોષો હળવા થાય. કર્મનો રસ તે ઓછો થઈ જાય, એની સજા જીવને ઓછી ભોગવવી પડે. અને સુકૃત અનુમોદના કરવા દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય આત્મા ઉપાર્જન કરે છે અને એ રીતે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિમાં એક કારણરૂપ બને છે. એક આત્મા મોક્ષે જાય ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, પણ અવ્યવહાર રાશિમાં રહેલા જાતિભવ્ય જીવો કદાપી બહાર આવતા નથી, કારણ કે જાતિભવ્ય જીવો અનાદિથી અવ્યવહાર રાશિમાં જ છે અને અનંતકાળ સુધી એમાં જ રહેવાના છે, કદાપી બહાર નીકળવાના જ નથી. એવા પ્રકારના આ જાતિભવ્ય જીવો છે. એટલે જે બહાર નીકળશે તે ભવ્ય હશે કે અભવ્ય હશે, પણ બહાર નીકળ્યા પછી પોતાનું કર્તવ્ય મોટા ભાગે ભૂલી જતા હોય છે. શત્રુંજય, ગિરનાર કે શંખેશ્વર જેવા તીર્થમાં કોઈ મોટા દિવસે ગયા હોઈએ, પૂજાની લાંબી લાઈન હોય અને તેવા સમયે આપણે પૂજારીજીને કહીએ છીએ, ભાઈ લોકોને કહો જલ્દી પૂજા કરે, જમણા અંગૂઠે પૂજા કરે તો અમારો નંબર લાગે, નહીતર અમારો નંબર ક્યારે આવશે. અને પૂજારીજી બધાને સૂચના કરતો જાય, એ રીતે આપણો નંબર પણ આવી જાય ત્યારે આપણે એમ વિચારીએ મને નવે અંગે પૂજા કરવા મળે તો સારું. તે વખતે પાછળની લાઈન આપણને કોઈને દેખાતી હોતી નથી. બસ એ જ રીતે જ્યારે નિગોદમાં હતા તે ટાઈમે જો કોઈ મોક્ષે જાય તો હું બહાર નીકળું, અને ખરેખર આપણે બહાર નીકળ્યા તો એ ભૂલી ગયા કે પાછળ અનંત જીવો લાઈન લગાવીને નિગોદમાં બેઠેલા છે, એમને પણ બહાર નીકળવાનું છે. હું જો મોક્ષે પહોંચીશ તો મારા નિમિત્તે જે આત્મા નીકળવાનો છે તે બહાર નીકળશે. પણ આવું કદાપી આપણે વિચારતા નથી. સંસારમાં લીલા લેર કરીએ છીએ અને આપણા સંસારને વધાર્યા જ કરીએ છીએ. તો આ અવ્યવહાર રાશિમાંથી એક આત્મા મુક્ત થાય ત્યારે વ્યવહાર રાશિમાં આવે. વ્યવહાર રાશિમાં આવ્યા પછી ચર્માવર્ત કાળમાં આવે. ચર્માવર્ત કાળમાં આવ્યા પછી વારંવાર મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. જ્ઞાનીની દૃષ્ટિએ બે જ વખત બાંધવાનો હોય ત્યારે દ્વિરબંધક, એક વખત બાંધી લે એટલે સકૃત બંધક, અને એ પણ બાંધી લે પછી એને અપુનર્બંધક કહેવાય. અપુનર્બંધક અવસ્થા પ્રાપ્ત થયા પછી માર્ગાભિમુખ, માર્ગાનુસારી, માર્ગપતિત વગેરે સ્થિતિમાંથી પસાર થતો હવે તત્વાર સૂત્રમાં જે આપ્યું છે તે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ અને અંતરકરણ, આ બધાની અંદર આત્મા પ્રવેશ કરે. એ બધાનો શું ભાવ છે એ વાત પણ આપણે આગલા સેશનમાં જોઈશું. અને આજે માત્ર તમને સૂચના એ છે કે આપણી એક પરમ પથની ચેનલ છે અને એ ચેનલ ઉપર રોજે રોજ આ તત્વાર્થા દિગમ સૂત્રનો સ્વાધ્યાય ચાલુ છે. એનો સમય રાત્રે 9 થી 10 છે અને 9 થી 10માં હમણાં ત્રીજો અધ્યાય ચાલી રહ્યો છે, એટલે લગભગ 16 જેટલા પ્રવચનો થઈ ગયા એના ઉપર. અને એ પરમપદ ચેનલ ઉપર આજે પણ રાત્રે 9 વાગે એ પ્રવચન શરૂ થશે, એટલે તમે વિસ્તારથી ત્યાં સાંભળી શકશો. કારણ કે 2 અધ્યાય સુધીના 15 પ્રવચનો થયા. ત્રીજા અધ્યાયનું 16મું પ્રવચન ગઈકાલે કર્યું અને આજે પણ નરક ગતિનું સ્વરૂપ જે ત્રીજા અધ્યાયનું છે તે આગળ ચાલવાનું છે. એટલે તમારા આજે જે પણ આપણે વાત કરી એમાં કોઈના પણ ક્વેશ્ચન હોય તો એ પૂછજો, એટલે જવાબ આપીશું. બોલો, કઈ ક્વેશ્ચન? બોલો, તમે લખ્યા છે ને ક્વેશ્ચન કોઈએ? પ્રણામ સર. હા, પ્રણામ. બોલો. હા સર, એક તમને પૂછવું હતું કે ભવ્ય જીવોમાં અમુક જીવ મોક્ષ પામી શકતા નથી, તો તેવા જીવોને અભવ્ય કહેવાય કે જાતિ ભવ્ય કહેવાય? ના ના, આમ તો જે જાતિ ભવ્ય જીવો છે એ તો કદાપી અવ્યવહાર રાશિમાંથી બહાર જ નીકળતા નથી, વ્યવહાર રાશિમાં આવતા નથી. અનાદિકાળથી નિગોદમાં છે, અનંતકાળ સુધી તે આત્માઓ નિગોદમાં જ રહે છે.
પણ ભવ્ય જીવોએ પણ મોક્ષે જવા માટે પુરુષાર્થ કરવો પડે છે. કારણ કે કોઈ પણ વખતે પરમાત્માને પૂછવામાં આવે કે હે પરમાત્મા, કેટલા જીવો મોક્ષે ગયા? દરેક વખતે પરમાત્માનો એક જ જવાબ હશે, એકસ્સ નિગોયસ્સ અનંત ભાગોએ સિદ્ધિ ગયો. એક નિગોદનો માત્ર અનંતમો ભાગ જ મોક્ષે ગયો છે. એટલે અનંતકાળ પછી પણ કોઈ પૂછશે તો આ જ જવાબ મળવાનો છે. એના અનંતકાળ પછી પૂછશે તો પણ આ જ જવાબ મળવાનો છે. અને અનંતકાળ પહેલા કોઈએ પ્રશ્ન પૂછ્યો એને પણ આ જ જવાબ મળેલો છે. એટલે એમાં આપણો નંબર લગાડવાનો છે. કારણ કે જીવો તો ભવ્ય જીવો તો ઘણા બધા છે, પણ એ ભવ્ય જીવ પણ પુરુષાર્થ કરે તો મોક્ષે પહોંચી શકે. બેઠો રે, કઈ કરે જ નહીં, પુરુષાર્થ જ ન કરે, અને આ બધી ગેમ ઓલે સાપ સીડીની રમત જેવી છે. છેક 99 નંબર સુધી પહોંચી જાય અને સાપનું મોઢું આવે ને સડસડાટ નીચે ઉતરી જવાય. બસ એના જેવું ચારિત્રને સ્વીકારીને ઉત્તમ રીતે પાડીને પણ પ્રમાદ વગેરે કોઈ એવો દોષ સેવાઈ જાય કે આત્મા ત્યાંથી સડસડાટ નીચે ઉતરીને છેક નિગોદ સુધી પણ ચાલ્યો જાય છે. અનંત 14 પૂર્વના જ્ઞાનીઓ આજે પણ નિગોદમાં બેઠેલા છે. કે 11મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરનારા એવા પણ અનંત આત્માઓ આજે નિગોદમાં બેઠેલા છે. એટલે ત્યાં જવા માટે આ પુરુષાર્થ, ખાસ કરીને સમ્યક દર્શન પ્રાપ્તિનો પુરુષાર્થ, એક વખતે એ પ્રાપ્ત થઈ જાય એટલે મોક્ષ નક્કી. અમુક કાળે તમારે નહીં જવું હોય તો એ જબરજસ્તીથી અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં આત્માને ત્યાં પહોંચાડશે ને પહોંચાડશે. હા, બોલો. પ્રણામ ગુરુજી. પ્રણામ. અનુમોદના આપની ખૂબ ખૂબ. આપ એટલું બધું સરસ પ્રવચન આપ્યું, એટલું સરસ સમજાવ્યું કે અમને એમ લાગે છે કે તમે વાત બંધ જ ન કરો, સતત ચાલુ જ રાખો, ચાલુ જ રાખો. પણ મારે એકચ્યુઅલી 9 વાગે બીજો ક્લાસ છે, એટલે વચ્ચે થોડોક વિરામ પણ જોઈતો હતો. અને મેં આ એટલા માટે કહ્યું કે તમારા જે અત્યારે સ્વાધ્યાય ચાલી રહ્યો છે એને અનુરૂપ જ છે. આ તત્વાર સૂત્રનો જ સ્વાધ્યાય આપણો રાતના 9 થી 10 ચાલે છે. એટલે કોઈને પણ વિસ્તારથી જોવું હોય તો એ પરમપદ ચેનલ ને સબસ્ક્રાઇબ કરશે એટલે એને બધા વિડીયોઝ મળી જશે અને બધા જ જોઈ શકશે. હવે મારો પ્રશ્ન એ છે કે આપણે કીધું કે સમ્યક દર્શન, સમ, સંવેગ, નિર્વેદ, જે 5 લક્ષણો જે જીવમાં હોય, માં શક્યતા છે સમ્યક દર્શનની. હા, શક્યતા છે, બરાબર છે. જ્યારે પુસ્તકમાં એમ લખ્યું છે તે જીવમાં અવશ્ય સમ્યક દર્શન. હા, બરાબર છે. આમાં શું છે કે મેં શક્યતા શબ્દ એટલા માટે વાપર્યો કે જીવ પોતાના માટે જ્યારે જજ કરવાનું આવે છે ત્યારે મોટા ભાગે એ બાંધછોડ કરી લેતો હોય છે. જેમ વ્યવહારિક ઉદાહરણ આપણે જોઈએ તો કોઈની પાસે શેર બજારની કોઈ સ્ક્રિપ્ટ છે, તો એ સ્ક્રિપ્ટ ઘણા સમય એને એના ઉપર એટલો બધો પ્રેમ હોય કે કોઈ એના માટે બેડ સમાચાર આપે તો પણ એને એમ જ લાગે કે ના ના, આમાં તો આગળ આમ થવાનું છે, આમ થવાનું છે, આમ થવાનું છે, એમ કરીને એ જલ્દી એનાથી છૂટતી હોતી નથી. બસ એમ અહીં પણ આત્મા માટેનું જ્યારે પ્રામાણિકપણે તપાસ કરવાની આવે તે વખતે એ પોતાના માટેની વાત આવે ને ત્યારે મોટા ભાગે અપ્રામાણિક બની જાય છે. અને બીજાનું જોવાનું આવે ત્યારે આટલું તો હોવું જ જોઈએ એવું એને લાગે છે. એટલે મોટા ભાગે જીવ આ રીતે પોતાની બાબતમાં એ રીતે રહે છે કે ભાઈ મારામાં તો હોય, હવે મારામાં તો અનુકંપાનો પરિણામ છે, આપણે તો આટલી બધી દયા ધર્મ છે આપણામાં, તો આપણી આ છે. પણ એને ખબર નથી કે અનુકંપા એટલે આ જીવોની પણ ઉપરનો મારો પ્રેમ કે એ હોવો જોઈએ. જો એ ન હોય અને માત્ર માનવતા ધર્મ હોય તો એ માનવતા ધર્મ મનુષ્ય જન્મ આપે પણ પરમાત્માનું શાસન ના આપે. પરમાત્માનું શાસન તો જ મળે કે પરમાત્માની આજ્ઞા મુજબના જો આ ગુણો હોય તો જ પરમાત્માનું શાસન મળે. એટલે હું ચોક્કસ શબ્દ એટલા માટે નથી વાપરતો કે લોકો ક્યાંય પોતાના માટે એવું જજ ન કરી બેસે કે ભાઈ મારામાં તો આ બધા ગુણ છે, હું તો ઘણો ક્ષમતાવાળો છું, મને આ સંસાર ઉપર કંટાળો આવે છે. પણ એ સંસાર ઉપરનો કંટાળો સંસારની કોઈ તકલીફના કારણે આવતો હોય કે આજુ કોઈ દિવસે કઈ એવો પ્રોબ્લેમ આવ્યો તે વખતે એને આ સંસાર ઉપરથી મન ઉઠી જાય. પણ સહજ રીતે જે હોવું જોઈએ એ મોટા ભાગે ભાગ્યે જ જોવા મળે છે. અને એ તેનામાં જોવા મળે કે જેનામાં ખરેખર જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય, અને આવા જીવોનું પ્રમાણ ઓછું છે. એટલા માટે ખૂબ ખૂબ અનુમોદના. બોલો, બીજા કોઈનો કઈ ક્વેશ્ચન?
નથી કોઈનો? જેને પણ સવાલ હોય એ પોતાને અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકે છે. અનમ્યુટ નું ઓપ્શન નીચે હશે, એક માઇક જેવું હશે એને. ના, એટલે આમાં શું છે, મને એમ લાગે છે બેન કે એક જણ એનું સંચાલન કરે. સંચાલન એટલે કેવી રીતે કે જ્યારે ક્લાસ ચાલતો હોય તે વખતે જેના ક્વેશ્ચન હોય તમારી પાસે આવી જાય અને પછી તમે એને અનમ્યુટ કરો અને કહો કે ભાઈ તમારો આ પ્રશ્ન છે ને એ રીતે એને અનમ્યુટ કરીને પૂછવા દો, તો એ વધારે સારું પડશે. કારણ કે આમ આપણો સમય પણ નકામો ન જવો જોઈએ કે જે. હા હા ચોક્કસ. બરાબર. હમણાં હવે કોઈને ક્વેશ્ચન છે આજના સેશન માટે? નહીં, બસ ચાલો. ખૂબ બસ ખૂબ ધન્યવાદ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યું તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણઃ દોષઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. જય. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આપ પધાર્યા. ના